જો આપણે ગાભો લઈ લીધો છે પછી આપણે આમ આવી રીતના કરીને આમ પાડી નાખવાના આ રીતે શું કે સાંભળા ઉખડી દે મારે બળ હે એવું નથી કોઈ તમે તો તારે પણ સિરિયલ એમ જ બોલ નથી બોલ તમે કોમેન્ટ કરીને કહેજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજમાં અમે કાપી છે ખાગો તો કેવી રીતના કાપશું તમને બધાને બતાવશું ખાગા કાપવાનું છે મગરા કાપવાનું છે તો ચાલો અમે કેવી રીતના કાપીએ તમને બધાને બતાવી તો સૌથી પહેલા આપણે ખાગી લઈ લીધી છે આપણે આનો સારો કાઢવાનો છે એ મસ્ત મસ્ત કપાઈ ગયું છે પેટા આપણે છે ને લીલું લીલું પીતું હોય ને કાઢ નાખવાનું છે ગાને કહેવાય પીતું આપણે કાઢવું પડે ને આપણે શાક બનાવી તો કડવું થઈ જાય એટલે કાપી નાખવાનું છે આપણે સારો સારો કાઢી નાખ્યો છે ને આને કહેવાય ઈંડા પણ આમ ઈંડા સરખી આવી નથી આપણે ને રાખવાની તો આપણે આમાં શીકલ કાઢવાની આવાથી હારી કીધું તેમને તો ખબર નથી શીકલ કાઢવાની એમાં તો પછી મેં કાઢ્યું ને તો સેદલ બેઠીને શીકલમાંથી હું કાઢું આ સરબી હે એમાંથી શીકલ કાઢું એવું છે તો આમ જો એટલું તો કટિંગ કરી નાખ્યું જો તમે એટલું કંઈક કટિંગ કરી નાખ્યું ને હજી કરવાનું કામ ચાલુ છે તો આજમાં છે ને મગરા અને ખાગા કેવી રીતે કટિંગ થઈ ગયું તમને બધું બતાવી કાશેદલબેન હા એવું બધું તો બધા મિત્રો ખાસ કરીને વિડીયોમાં બનાવે છે તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી અમારે સેજલબેન કેવી રીતે કટિંગ કાપે આપણે જોઈએ સેજલબેન કંઈક બોલો તમે આપણે આવી રીતના કાપવાનું છે પેટા બે ભાગ કરી નાખવાના તો આવી રીતના એક પેટા હતો ને 4 ભાગ કરવાના બટકા તો પછી આપણે પેલા આ કાપી નાખવાનું ઉપલો કાંટો પછી આ કાંટો કાપી નાખવાનો અને આપણે આ મૂછીવાળો ભાગ કાપી નાખવાનો છે આવી રીતના આને કહેવાય મોઢું તો મોઢું આપણે આવી રીતના કાપી નાખવાનું છે થોડું થોડું મૂછ્યું ને બધું પછી આ ખાગીને આપણે આવી રીતના આમ કરવાનું છે અહીં શીર નાખવાનું છે અહીં આપણે આવી રીતના ઓલું કરવાનું છે આવી રીતના જોવાનું કઈ મસ્ત મસ્ત અંદરથી માટી નીકળી આવી રીતના બે ભાગ કરી નાખવાના છે આના તમારે ખાગો ખાવો હોય તો જલ્દી જલ્દી લઈ જાજો ઈ બેસાઈ જાય ઈ પહેલા કે મસ્ત મસ્ત બટકા થાય ખાગો મજા આવે બધા ખાવાની પછી આમાં ઈંડા હતન હોય શરબી હોય એવું બધું હોય હા મને તો એવું કઈ ખબર નહોતી બોલો આપણે સેજલબેન કીધું તમે દરિયામાં રહો ને એટલે તમને ન ખબર પડે એટલે મારે તમને શીખવાડવું પડે એવું હોય તો આ રીતનું કંઈક હતું અને મારે સેજલબેન કાપે છે ત્યાં મસ્ત મસ્ત બટકા થઈ ગયા આ બટકા કીધા છે અને તગારમ નાખતા રહે મેસુબના બટકા આપણે છે ને ભાગને આમ કાપી નાખવાનું આવી રીતના કઈ આમ કાપી નાખવાનું આમ તો ફેમિલી સેજલબેનની પીડ કેવા બટકા છે તમે એને કોમેન્ટ કરીને કહેજો કા હા આપણા બધા હે ને અહીં જોવા આવેલા તો બેન છે કૌશિક ને બધા હા જોવાની મજા આવે જોવાની મજા આવે જો આ કોને કુપાઈ એવી છે જોવા ને તો સેજલબેન ફેમિલી એટલી વારમાં એક ખાકી કટિંગ કરી નહીં કરી નાખી કાઈ વાત ન લે 5 મિનિટ ન થાય પૂરી 5 મિનિટ પૂરી ન થાય તો કપાઈ જાય વાર લાગે આ બધું છે ને ભાઈ સારો કેટ હોય આને આપણે કઈ લેવાનું નથી આને ફગાઈ જવાનું કા હા સારો હોય આપણે ન લેવાનો હોય ફેંક દે કૂતરા ખાઈ દે કૂતરા હતા ખાઈ સારો હતા કૂતરા કરે છે કૂતરાને ખબર જ ને ખાગી ન લેવા આવે ખાગી ન ખાય એમ ને હા તો આપણે ખાગી મૂકેલું હોય ને પેટીમાં તો ઈ ખાવા ન આવે એમ બોલો તો એક ખાગીનું કટિંગ થઈ ગયું છે બીજી ખાગીનું કટિંગ ચાલુ થઈ ગયું ફટાફટ તો હવે છે ને આપણે વારો લઈ મગરા કેવી રીતે કટિંગ થાય એમ કા છે બેન હા હાલો તો હવે જોઈ આને કટિંગ કરવાને કે નથી કરવાનું હા હજી કરી નાખવાનું છે ઘણી ખરી ખાગી હી કાપી નાખવાની છે પેલા તો હાલો આયરવાર પેલા આને એક કટિંગ કરી નાખીએ પછી હવે આપણે વારો લેવાનો છે મગરા ફીસનો કા હા આમ જો કેમ કાપી બોલો ઓહો આ કિલો કેટલા ખાય છે આમ જો ફેમિલી કોઈ તમે ને ધાર નથી એવું છે કોઈ તમ તાર વી જાવે કે તારામ બળ નથી
મારા બળ હે એવું નથી કોઈ તમે તો તારે પણ સિરિયલ એમ જ બળ નથી બોલો તમે કોમેન્ટ કરીને કહેજો કોનીમાં બળ નથી સિરિયલ એમાં કોઈતામાં કહેતી કાંઈ કોઈ ધાન તમે નથી એમ એવું કાંઈ ન હોય હો. એવું જ હોય કઈ એવું હોય? ન હોય કઈ જો નકામ તો કોઈ એક ઓલા કપાઈ દે તો કેમ ને આજકાલ કેમ આવેલું આમ કપાઈ દઉં ભાઈ હવે મસ્ત મજાનું કપાઈ ગયો કે વાર લાગે કાંઈ એટલે કાંઈ ન લાગે પછી તો આ રીતે કાપી નાખવાનું ફટાફટ બધું કપાય કટિંગ થાય છે મસ્ત મજાનું અને તો ફેમિલી આગો કેટલો તાજો છે તમે કોમેન્ટ કરી અમારે બધી તાજી મચ્છી જ આવે હા. એમ બેસી ની એવું છે તાજી મચ્છી ના પૈસા લેવાના હોય હા હોય લાગે જો આ રીતે પીસ કર્યા છે કેવા કર્યા કોમેન્ટ કરીને કહી દેજો આ છે ફેમિલી ઈંડા છે ને છે હા સડી જાય પછી બટેકારા કે લાગે પણ મજા આવે ખાવાની તે ખાધી ખાધી બહુ મજા હું એકલી ઈંડાનું શાક બનાવું ફેમિલી એને છે ને ઈંડાને તેલમાં ન તળે તળે નહીં તો ફાટી જાય તેલમાં તળીને તો ફાટી જાય એમ છે એટલે કીધું ને એમ તો આ રીતે હે તો આ ઈંડા છે બાકી તમે જો ખાગો મસ્ત કટિંગ થઈ ગયો કઈ કટિંગ તાજો બચ્ચાનું કિલો એને લવું આવો કેટલાનો કિલો છે 200 નું કિલો બચ્ચાનો કિલો ભાઈ જો આખી ખાગી વધે હોય ને હા તો 160 ની કિલો આખી ખાગી જોતી હોય ને તો ભાઈ 160 ની કિલો બાકી કાપીને જોતી હોય ને તો તો એટલી વારમાં કપાઈ જવી ગમે 55 કિલો એટલી વારમાં તો લઈને બે ખાગીને કટિંગ કરી નાખ્યું કા હા મગરાનું કટિંગ કરી આલો જો એટલું કાપી નાખ્યું પેલા પછી મગરાનું કટિંગ કરી તો જો આ પણ કપાઈ ગયું છે જે ખાગી કાપવાનું ઓર્ડર દેવો હોય દીધા તો કઈ હું કાપી નાખું હા ઓર્ડર રહી જતો હા ઓર્ડર રહી ગયો બોલ હવે આને કાપી પેલા હવે રેવાઈ જાવ મગરો જો સેદલ બે મગરા લેવા હાલો લ્યો ને તો ફેમિલી આ છે ને માઇસલું મીઠા પાણીનું છે કે ખારા પાણીનું તમે જ કમેન્ટ કરીને કહેજો ખારા પાણીનું છે કે મીઠા પાણીનું એનું છે ખારા પાણીનું નથી ભાઈ આ છે ને મીઠા પાણીનું માઇસલું છે આવું કંઈક માઇસલું છે જો અને આમ તો જીવતું છે તો આપણે એને પાછું મીઠા પાણી મેકી દેવું ને કમસી હવે આમ જો આપણે હાલો ભાઈ મેકી દીધું હે ને હવે કટિંગ કરવું છે આપણે મગરાનું અને ઘણું બધું કટિંગ થાય છે હવે આપણે લઈ લીધું છે મગરું આપણે કેવી રીતના સાંભળાનું પાછું તમને બતાવશું તો પેલા જો આપણે આઈલી કાપી નાખવાનું છે આને કહેવાય મગરું જો મગરું કેવી રીતે કાપે આપણે જોઈએ બાકી મને કાપતા નથી આવડતું પણ સેવલ લે આવડે બોલો હાલ તમે શીખી દાદો હવે મને નહીં શીખવું તમને શીખવાડવાનું છે અમારે હવે હું લેવા એટલે પછી અમે તો એક જેલા આવે તો તમારે કાપા થાય ને ના આપણે એવું કરવું જ નહીં તમારે કાપવાનું બધી પછી આપણે ન હાલે આપણે આવી રીતના કપાઈ જશે પછી આપણે આ બાજુ લેવાનું શાયલી કાપવાનું છે એવું છે શાયલી કાપી નાખવાનું આમાં લગભગ બસ આવશે મગરાના આવી રીતના કાપવાનું છે બીજા બસા નીકળ્યા મગરાના તો તમને બતાવું સારો કેવા મગરાના બસ આવશે ઠલવું જો નીકળે નાના જો ભાઈ આવી રીતના કાપવાનું છે પછી જો માથું કહેવાય આપણે માથાને આવી રીતના કાપવાનું વાહ તો મગરું આ રીતે કાપ્યું આપણે આવી રીતના કાપી નાખવાનું છે પછી આવી રીતના પછી જો હવે તમને થતું સાંભળા કેવી રીતે ઉખડવાનું તમારે સેવલ તમને એને શીખવાડ છે કરી દઈશું હમણાં જો આપણે ગાભો લઈ લીધો છે પછી આપણે આવી રીતના કરીને આમ પાડી નાખવાના આ રીતે છે કે સાંભળા ઉખડી દે કા હા જુઓ તમે કેમ પણ બાકી આવી રીતના પાડી નાખવાના ઉખડી જાય તો મસ્ત મજાના મગરાનું કટિંગ અને ખાગાનું કટિંગ તમને શીખવાડી દીધું જો તમને ન આવડતું હોય તો પાછો ફરી વાર પછી આપણે બટકા કરવાના વિડીયો છે જોઈ લેજો બટકા કેવી રીતે કરે તો તમે જો ભાઈ આ રીતે બટકા કરે તમારે કેવા બટકા કરવા હોય ને એવા કેવા ને એટલે અમારે છેદરબેન કરી દે બટકા કા હા આપણે મગરાય કાપતા આવડે પછી ખાગાય કાપતા આવડે બીજું શું કાપતા આવડે શેળવા પાપલેટ પહેલા બધું કાપતા આવડે ગુંદલા ને બધું તમારે ને ભાઈ એનું કટિંગ જોવું કમેન્ટ કરજો કા હા જો આ રીતે કે મસ્ત મસ્ત મગરાન થઈ જાય મગરાનું કટિંગ થઈ ગયું હવે છે કે મગરું નથી એક છે એક છે ચાલો તો આ રીતે મેં બધું કટિંગ કર્યું છે ઘણું ખરું ભાઈ મેં તમને બતાવી દીધું છે તો હવે તો મગરાનું કટિંગ કરતા તો આવડી ગયું તમને હા તો આ રીતે હતું બધું બાકી હાલો આ મગરાનું પણ આપણે કટિંગ કરી નાખીએ
તો હવે અમારે સેજલબેન કંઈક જણાવશે. કોઈ જ સેજલબેન હું એમ કહેતી હતી કે મગરાનો ભાવ 300 રૂપિયા છે તો ભાઈ મગરાનો ભાવ 300 છે. ખાગાનો કિલાના. ખાગાનો 200 રૂપિયા કિલાનો. પાપલેટનો એનો 300. પાયલવાનો 300. શેળવાનો 700. ઓંઢિયાનો 600. ટીટમનો 800. તો ભાઈ રીતે આ બધા રીતે હે ને માછલાના ભાવ હોય કા ભરેલા પાયલવા 500 રૂપિયા કિલો. એવું હે. ક્યારેક 600 રૂપિયા કિલો હોય. તો એ તાર ભરેલા પહેલો એવું કઈ જોવા મળતું નથી કા. હા. ને તો આ મગરાનું પણ કટિંગ કામ ચાલુ છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું બીજા બ્લોગ સાથે. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.